વારસિયા વિસ્તારમાં મહિલા કોંગ્રેસ કાર્યકર્તા અને ભાજપના ઉમેદવારના પિતા વચ્ચે ભારે વિવાદ. વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકીય ગરમાવો હવે વિવાદોમાં ફેરવાઈ રહ્યો છે. વડોદરાના વારસિયા વિસ્તારમાં આજે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. વોર્ડ નંબર 6માં પત્રિકા વિતરણ બાબતે થયેલા વિવાદે હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. વારસિયા વિસ્તારમાં આવેલા ધોબી તળાવ પાસેના પ્રેમ પ્રકાશ મંદિર ખાતે કોંગ્રેસની મહિલા કાર્યકરો પત્રિકા વિતરણ કરી રહી હતી. આ દરમિયાન વોર્ડ નંબર 6ના ભાજપના ઉમેદવાર પવન હેમનાનીના પિતા પરસોત્તમ હેમનાની ત્યાં પહોંચ્યા હતા અને પત્રિકા વિતરણનો સખત વિરોધ કર્યો હતો. સ્થળ પર જ જબરી બોલાચાલી સર્જાઈ હતી. કોંગ્રેસની મહિલા કાર્યકરોનો આક્ષેપ છે કે પરસોત્તમ હેમનાનીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી અને તેમને બળજબરીપૂર્વક મંદિરની બહાર કાઢી મૂક્યા હતા. આ ઘટનાને પગલે કોંગ્રેસના અન્ય કાર્યકરો પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. ચૂંટણીના આરે જ વારસિયા જેવા સંવેદનશીલ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી જતા રાજકીય માહોલ ગરમાયો છે. જોવાનું એ રહેશે કે આ મામલે પોલીસ ફરિયાદ થાય છે કે કેમ, પરંતુ હાલ તો આ વિવાદ વડોદરામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.